નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. દયાપરના પ્રસિદ્ધ કમલેશ્વર મહાદેવ મંદિરે વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. પ્રથમ વખત કાવડ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દયાપરમાં દર વર્ષે શ્રાવણ સુદ નોમના ઉજવાતા કમલેશ્વર મહાદેવ મંદિરના વાર્ષિક પાટોત્સવની ઉજવણી આ વર્ષે પણ શિવ રુદ્રાભિષેક, હોમ હવન તેમજ સમૂહ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. કમલેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આ ધાર્મિક ઉજવણી અંતર્ગત સૌ પ્રથમ વખત કાવડ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ગામના હનુમાનજીના મંદિરેથી ઢોલ સાથે વાજતે ગાજતે કાવડિયાઓ દ્વારા ગામના તળાવનું જળ ભર્યા બાદ કાવડ યાત્રા નીકળી હતી, જે મહાદેવજીના મંદિરે પહોંચ્યા બાદ મંદિરના પૂજારી તેમજ કાવડિયાઓ દ્વારા ભગવાન મહાદેવજીને જલ અભિષેક કરી સદાશિવનું પૂજન કર્યું હતું. બાદમાં અહીં યજ્ઞશાળા ખાતે હોમ હવન, રુદ્રી પૂજન સહિતની ધાર્મિક વિધિ સાથે મુખ્ય યજમાન હિતેશ પોકાર પરિવાર દ્વારા મહાદેવજીનું પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના વાર્ષિક પાટોત્સવને લઈને દયાપર ગામના હિન્દુ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ કાર્યક્રમમાં જોડાયા હતા. શ્રી કમલેશ્વર મહાદેવ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તેમજ ગામના વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા યુવક મંડળના સભ્યોએ સંભાળી હતી. દયાપર ઉપરાંત દોલતપર, માતાના મઢ, વિરાણી સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો હતો. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે.